તમારા જેટલા સારા મોટિવેટર આ પૃથ્વી પર છે જ ક્યાં? તમે આમ જુઓ ને તો અમે બધા ક્યાંક ક્યાંક જઈને દુઃખ લઈ આવીએ છીએ. સૌજીભાઈ એમ કીધું ને કે પૈસાવાળાને શેનું દુઃખ હોય? પૈસાવાળાની આ જગતમાં હવે તો ઘણી બધી રીતે એટલી બધી સમૃદ્ધિ આવી છે કે ખાસ તકલીફો છે જ નહીં. એટલે ઓનલાઈન જઈને આપણે દુઃખ ને પીડા લઈ આવીએ છીએ. અલગ અલગ પ્રકારની પીડાઓ લઈ આવે છે કે આની પાસે આ છે ને મારી પાસે આ નથી, આ વ્યક્તિ નામ છે ને આમાં નથી. દુઃખ લઈ આવીને અને એક હદથી વધુ સુખ હોય ને પછી જીવવાની ખાસ મજા નથી. તમે વ્યસનની આખી સાયકોલોજી તરફ જાઓ ને તો લોકો વ્યસન તરફ જાય છે શું કામ? ઓલા ફાટલા જીન્સ પહેરવાની લોકોને મજા શું કામ આવે છે? 5 સ્ટાર 3 સ્ટારમાં જમી લેતા માણસને રોડ ઉપર પાણીપુરી ખાવાની ઈચ્છા શું કામ થાય છે? કારણ કે ઓલું બધું એટલું બધું પરફેક્ટ જીવન છે કે ક્યાંક નાનો મોટો તકલીફથી થ્રેશોલ્ડ ઊંચો જાય એવી ઈચ્છા ધરાવે છે. એટલા માટે માણસ ક્યાંક વ્યસન તરફ, ક્યાંક જુદા રસ્તા તરફ જાય છે. તમારી મોનોટોની ક્યાંક તમને વધુ ને વધુ તકલીફ આપતી હોય છે. એટલા માટે જીવવાની પ્રબળ ઈચ્છા માટે ક્યાંક આપણે એ રસ્તા તરફ જઈએ છીએ. આ સંસ્થા આમ જુઓ તો મને સૌથી વધુ ગમતી વસ્તુ એ છે કે વાલીઓએ શરૂ કરેલી આ એક સંસ્થા છે. કારણ કે પોતાના સંતાનો માટે તો બધા જ મા બાપ કરી છૂટે, એમાં સહેજેય નવાઈ નથી, કરે જ. એનું કર્તવ્ય પણ છે, એનું રૂવાડું છે એટલે કરવાના જ. પણ આ પૃથ્વીના દરેક ડાયાબિટીસ પેશન્ટવાળા, બાળકોવાળા મા બાપને સાથે લઈને તમે જુઓ કે આજે એમના તમામ બહેનો છે ને સરખો ડ્રેસ કોડ રાખ્યો છે. આ ડ્રેસ કોડ સરખો નથી, આ પીડા એક સરખી છે. એટલા માટે એ લોકો સાથે બેઠા છે. અને એટલા માટે આ સંસ્થા માટે મને માન છે કે વાલીઓએ, કારણ કે હું તો એવા વિષય સાથે જોડાયેલી છું કે જ્યારે આવા બાળકો આવી તકલીફ આવે ને એટલે મા બાપ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે, સમાજમાં જવાનું બંધ કરી દે, લોકોથી દૂર થઈ જાય. કારણ કે તરત ચારે બાજુ બહાર નીકળો ને એટલે લોકો તરત તમને કહેવા વાળા હોય કે આ તો અહીંનું અહીંયા જ છે એટલે તમારે આવા હોય, અમારા હારા ને તમારા આવા. એટલે ધીમે એ લોકોનું સોશિયલાઇઝેશન જ ઓછું થઈ જાય. એટલે પેરેન્ટ્સ છે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દે. આના બદલે આ પેરેન્ટ્સ, ચોક્કસ તમે યોદ્ધા છો પણ તમારા પેરેન્ટ્સ તમારા કરતા વધુ મોટા યોદ્ધા છે. કારણ કે જ્યારે પહેલું ઇન્જેક્શન તમારી નસમાં ગયું હતું ને ત્યારે આંખ તમારી મમ્મીની તમારા કરતા વધુ બંધ થઈ હતી. જ્યારે પહેલી વખત ડોક્ટરે ડાયગ્નોસિસ કરીને કીધું હતું કે આટલો ખર્ચ થશે ત્યારે તમારા પપ્પાએ પહેલી વખત નક્કી કર્યું કે હવે પિક્ચર જોવા નહીં જઈએ. ત્યારે પહેલી વખત તમારા પપ્પા એમ કીધું કે હવે આ 2 રૂમ રસોડાવાળા મકાનમાં ચાલશે, આપણે આગળ નથી જવું. તમારા મમ્મી પપ્પાએ તમારા માટે કાપકૂપ કરવાની પહેલી શરૂઆત ત્યારે કરી કે જ્યારે ડોક્ટરે એમને કીધું કે તમારું બાળક આ રીતે થોડું જુદું છે એટલે ખર્ચ વધવાનો છે. તમારા પપ્પાએ ઓવરટાઈમ કરવાનું ત્યારે શરૂ કર્યું જ્યારે એને ખબર પડી કે દર મહિને આટલો ખર્ચ તો કરવો જ પડશે. અને મા બાપ તરીકે એમની સૌથી મોટી તકલીફ એ છે, કારણ કે મા બાપને સૌથી વધુ હોય કે એનું સંતાન એના કરતા વધુ સુખી થાય, વધુ સુવિધાપૂર્ણ રીતે જીવે. અને તમારા બધા કિસ્સામાં તકલીફ એ થાય કે તમારો મા બાપ તમારી માટે ગમે એટલું કરે પણ રાત્રે સૂતી વખતે એક પીડા સાથે સૂવે છે કે હું આની પીડા નથી લઈ શકતો કે નથી લઈ શકતી. એ તમે સૂઈ જાઓ પછી એ તમારા માથે હાથ એટલા માટે ફેરવે છે કે તમને કિસ એટલા માટે કરે છે કારણ કે એને ખબર છે કે યાર તને ઇન્જેક્શન જાય ને તો કાણું મારા હૃદયમાં મારા શરીરમાં થાય છે. ચોક્કસ 7 ઇન્જેક્શન 8 ઇન્જેક્શન લઈને ક્યારેક શરીર છે ને એ જવાબ આપતું બંધ થઈ જાય. સેન્સેશન નો રહે. એ સેન્સેશન તમારી ચામડીમાંથી જાય છે પણ હૃદયમાં આનું પોળું થાય છે. અને તોય તમારી સામે આવવાનું, હરખથી આવવાનું, તમે એમ કહો કે ઇન્જેક્શન નથી લેવું, તમે એમ કહો કે ડાયાબિટીસ નથી માપવાનું, અને તમારા મમ્મી એમ કહે અરે બેટા અમને તકલીફ નથી, તને શેની તકલીફ છે? એટલે સાચું કહું, મોટિવેશન તમે તમારા મમ્મી પપ્પાને આપતા થઈ જાઓ ને એટલા મોટા હવે થઈ જાઓ. એમને તમારા કરતા વધુ જરૂર છે ઊભા થવાની.
કારણ કે મને આ પીડામાં એટલા માટે ખબર છે, કારણ કે આવા કેટલાય જુદા બાળકોના માતા પિતા સાથે હું રોજ સંપર્કમાં છું. સમાજને જુદા જવાબો દેવાના, ડોક્ટરને જુદા દેવાના, EMI ને જુદા દેવાના, અને ઘરે આવીને પાછું મજામાં રહેવાનું, જેથી કરીને તમને કઈ વાંધો ન આવે અને તમારું મન ક્યારેય એવું તકલીફમાં ન કહે તમને. ખરેખર જે બહુ જ સ્વસ્થ બાળકોના મા બાપ છે ને, દરેક બાળકના મા બાપે આવા મા બાપને મળવું જોઈએ, તો એને ખબર પડે. કારણ કે બહુ જ ઈઝી છે કહી દેવું કોઈક હશે કર્મો કે આવા બાળક આવ્યા, ત્યારે બહુ પ્રાઉડલી કહો કે ચોક્કસ કોઈક સારા કર્મો હશે જેથી સેવાનો મોકો અમને આપ્યો. સૌજીભાઈ કીધું ને કે ક્યાં મંદિરે જવાની જરૂર છે સાહેબ, જીવો એવું કે તમે ચાલતું ચાલતું મંદિર હો. બાકી મંદિર બનાવવા વાળા ક્યાંય પૃથ્વી પરથી ભૂલાઈ ગયા, પણ જે મંદિર બનીને જીવ્યા ને એ ગાંધીને તમે નહીં ભૂસી શકો. સભ્યતા આખી આમથી આમ થઈ જાય તોય. આ શહેરના જય વસાવડા એક વાક્ય બહુ સરસ કહે છે કે પડવું એ જરાય પાપ નથી, જરાય પાપ નથી, પણ પડ્યા પછી ઊભું ન થવું ને એ ચોક્કસ પાપ છે. મને દુઃખમાંથી બહાર આવવાનો સૌથી ઇઝીએસ્ટ વે જો લાગ્યો હોય, સૌથી નાનામાં નાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એ છે કે તમારા કરતા વધુ દુઃખો વાળા લોકોની પડખે બેસવાનું રાખો. આપણે એ ભૂલી જઈએ છીએ. આપણને બધાને જો લાંબા છે ને દરેક વ્યક્તિને થોડીક સાઈઝ ઓછી કરવી છે, કે થોડુંક ટૂંકું હોત ને તો મને મારા લેવલની છોકરી મળી ગઈ હોત. જે અનહદ રૂપાળા છે ને એને એમ થાય કે થોડા ઘવણના 10 થઈ ગયા હોત ને તો આપણે ફોટા આપણા સારા આવત. જે જાડા છે ને દરેક લોકોને એમ કે થોડુંક જીમ કરી નાખીને દુબળા થઈ જાય ને તો આ કપડા આપણને ફિટ થઈ જાય. દુબળા છે ને થોડી એમ થાય કે બોડી બિલ્ડિંગ કરી નાખીને તો આમ થઈ જાય. સમૃદ્ધ છે એને અતિ સમૃદ્ધ થવું છે. કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર જ્યાં છે ને ત્યાં એકચ્યુઅલી ખુશ કે સફળ છે જ નહીં. એને એમ જ છે કે આનાથી મને આગળ જવું છે, અને અહીંથી આગળ જવાની જીજીવિષા તો તમને જીવતા રાખે છે. તમને હું મારા બાળકોની વાત કરું કે તમને તો ઈશ્વરે સરસ મજાનું બધી જ રીતનું શુગર સાથેના સંપર્ક આપ્યા છે, પણ તમારી આંખ સાચી છે, તમારા પગ ચાલતા છે, તમને પીડા થાય તો તમે કહી શકો છો, તમે બોલી શકો છો. અમારા બાળકોને તો કેવું છે કે ઈશ્વરે આંખ આપી છે, નાક આપ્યા છે, હાથ આપ્યા છે, પગ આપ્યા છે, ચાવવા માટે મોઢું આપ્યું છે, બધું જ આપ્યું છે, પણ મગજમાં એવી તકલીફ આવી છે કે આ બધી વસ્તુનો ઉપયોગ કેમ કરવો એ નથી ખબર. શું કરવાનું હાથને? દાંત છે, જીભ છે, બધું છે, પણ મોઢામાં કોળીઓ મૂકવા માટે આંગળી કેમ આમ કરવી એ નથી આવડતું, ગળવું કેવી રીતે નથી આવતું, ચાવવું કેવી રીતે એ નથી આવડતું, કપડાં કેવી રીતે પહેરવા એ નથી ખબર પડતી. ક્યારેક આપણા કરતા વધુ તકલીફ વાળા મા બાપો અને બાળકોની સામે જોશો ને તો તમને આભાર માનવાનું થશે કે આટલી તો મૂંઝવણ ને તકલીફ મને નથી, આટલી પીડા તો મને નથી જ. તમને ઓલાનો કદાચ તમને ખબર હશે કે નીઝ વુઝુકી નામનો એક બહુ જ સરસ મજાનો માણસ, જેને એને એવો એક રોગ છે કે જન્મ સાથે એને હાથ તો છે જ નહીં, પણ સાથળ છે ત્યાંથી એક નાનો એવો આટલો પંજો જ છે, પગે નથી, એટલે હાથ પગ બેમાંથી એકેય નથી. નીઝ વિઝુકી નામનું ગૂગલ કરી લેજો. એ બાળક પૃથ્વી પર આવે અને ડોક્ટર એના મા બાપને દેખાડે એટલે મા બાપ એમ કહે છે કે અમારા બાળક જોતું જ નથી, આ તો એક રાક્ષસ જેવું બાળક લાગે છે, અમારા બાળક જોતું જ નથી, તમારે એનું જે કરવું હોય, કચરામાં નાખી દેવું હોય તોય વાંધો નથી, ક્યાંક મૂકી દેવું હોય તોય વાંધો નથી, આ બાળક અમારે નથી જોતું. મિશનરી સ્કૂલમાં બાળક જાય છે, મોટું થાય છે, અનાથ આશ્રમમાં સચવાય છે, ત્યાં એની મસ્તી થાય, સ્કૂલ શરૂ કરે તો ચાલવામાં તકલીફ પડે, કારણ કે ઢસડાઈને ચાલવું પડે, હાથ નથી એટલે એનો ઉપયોગ ન કરી શકાય. સ્કૂલમાં 3જા ધોરણમાં બેઠા હોય અને પાછળથી કોઈ ફટાકડા મૂકી દે, ફટાકડાથી દાજી દેવાય પણ દાજીવાની એ ફટાકડાથી દૂર નથી શકાય, શરીર ઘસેડાઈ ન શકાય. 3 થી 4 વખત બાથ ટબમાં પોતાની જાતને પાણીથી ભરી દેવાની ટ્રાય કરે છે કે આનાથી હું આત્મહત્યા કરી લઉં, આનાથી હું આત્મહત્યા કરી લઉં. 15, 16, 17 એમ 3 વર્ષના ગાળામાં આત્મહત્યા કરે છે.
પછી ચોક્કસ એને કોઈક એવો વિચાર આવ્યો હશે કે આટલી બધી તકલીફો પછી, આટલી બધી મૂંઝવણ પછી, આટલા બધા આત્મહત્યાના પ્રયાસ પછી પણ જો મને હજુ ઉપરવાળો શ્વાસ આપતો હોય, એનો અર્થ એવો છે કે હજી ઈશ્વર ઈચ્છે છે કે મારી તારે જરૂર છે, મારે તારી પાસેથી એક કામ લેવાનું છે. અને સાહેબ 21મા વર્ષે એ ગ્રેજ્યુએટ થાય છે, ઓસ્ટ્રેલિયન અમેરિકન છે, હાથ અને પગ નથી, તેમ છતાં વિશ્વના સારામાં સારા સ્વિમરમાં એનું નામ છે, સારામાં સારો વક્તા છે, મોટિવેટર છે અને લોકોને પ્રેરણા આપે છે. સરસ મજાની પત્ની છે, 2 બાળકો છે અને લોકોને એમ કહે છે કે મારા હાથ પગ ન હોવા છતાં જો હું જગતને સુંદર બનાવી શકતો હોય તો તમને તો ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. કેટલી બધી, અરુણા સિન્હા નામની એક છોકરી, વોલીબોલની બેસ્ટ પ્લેયર કે જે ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ જવાની હતી, રેલવેમાં પ્રેક્ટિસ કરીને પાછી જતી હતી ટ્રેનમાં, એક સોનાની ચેન માટે એક ઓલા મવાલીઓ જેવા છોકરાઓ એને સોનાની ચેન ખેંચવા જાય છે અને ચેન નહોતી આપવી એટલા માટે એ સામે એની રજાજકી કરે છે અને એ લોકો એને ધક્કો મારી દે છે. જેવો ધક્કો મારે છે એટલે રેલવે ટ્રેક ઉપર પડે છે અને બીજી સડસડાટ આવતી ટ્રેન એના 2 પગ લઈને જતા કરે છે. આખા લોકો પાસે આવે છે અને અરે રે બહુ કરી, તમારી દીકરી યારે તો બહુ ભરી વોલીબોલમાં સિલેક્ટ થઈ જાય મતીને, ગામનું નામ રોશન કરે મતીને, ઓલિમ્પિકમાં જઈ શકે એમ મતીને, બહુ કરી, હવે તો આનું જીવન પૂરું થઈ ગયું, હવે તો આનું જીવન. એ છોકરી એક પણ વાર પથારીમાં રડતી નથી આટલા બધા ઓપરેશન પછી. અને પોતાની જાતને રોજ એવું કહે છે કે જે લોકો મારા મા બાપને આવું કહેવા આવી રહ્યા છે, જે લોકો મારા પીડાનું ગાન કરીને આવે છે, હું ઈચ્છું છું એક વખત એની આંખોમાં સ્વમાન જોયો કે મારા માટેની તાળી મારે જોડાવી છે. અરુણા સિન્હા પોતાના ઓલા પ્રભા ફૂટના એક સરસ આર્ટિફિશિયલ લીંબ લઈને એવરેસ્ટ ચડે છે, ભારતની જ દીકરી 2 પગ વગર. અને પછી દરેક ગામ લોકોની પાસે જઈને કહે છે કે હવે તમારે મારી માટે કંઈ કહેવું છે, કે જે મને એમ કહેતા હતા કે મારા મા બાપનું જીવન પૂરું થઈ ગયું, મારું જીવન પૂરું થઈ ગયું. આ જગતમાં તમને જ્યારે ઈશ્વર તમને તકલીફ કે મૂંઝવણ આપે છે ને, એનો અર્થ એ છે કે તમારી પાસેથી કશુંક નવું કામ લેવા માંગે છે. આ જગતના તમામ સર્જન પાછળ પીડા છે. એનું સૌથી મોટું તમારે કહ્યું તો તમારી માં છે, એને પૂછો પ્રસવની પીડા કેવી હતી. મેડિકલી પ્રૂવ છે કે આ પૃથ્વી પરની સૌથી વધુ પીડા છે પ્રસવની પીડા છે. પ્રસવની પીડા પછી સર્જન થાય એક બાળકનું. સારામાં સારા ચિત્રો છે આ પૃથ્વી પર એક દુઃખી માણસે દોર્યા છે. સારામાં સારી કવિતા છે આ પૃથ્વી પર એક દુઃખી, જેને પ્રેમમાં આમથી આમ થયું હોય એ માણસે લખી છે. સારામાં સારા શિલ્પો એ લોકોએ દોર્યા છે કે જેને જગતમાં સારા દ્રશ્યો જોયા જ નથી. પણ આપણને બધાને એવું છે, જગતની મોટામાં મોટી તકલીફ એ છે સાહેબ કે આ જગત છે એ સફળતાને સન્માન આપે છે, સંઘર્ષોને નહીં. તમારા સંઘર્ષો તમને મોટા કરવા માટે કશુંક છે. જે લોકો સુખી છે, એકદમ મજા છે, એ લોકોએ આ જગતને ખાસ કંઈ આપ્યું જ નથી. તમને શું લાગે છે, તમે ક્યારેક સૌજીભાઈ પાસે એનું ક્યારેક ગૂગલ કરો ને તો જોજો, આટલા 1000 કરોડનો માલિક છે, તેમ છતાં એ કુહાડી લઈને એક સામાન્ય માણસની જેમ બાજુમાં બેસીને એ જે મેં તળાવની વાત કરી ખોદે છે. શું કામ? કારણ કે એને કોકની પીડાને પોતાની પીડા બનાવવી છે. અને જ્યારે તમારી પીડામાં તમારો સાથીદાર અને ભાગીદાર હોય ને, પછી પીડા ખાસ એટલી મોટી હોતી જ નથી. આપણી તકલીફ એ છે કે આપણને કોઈની પીડામાં નહીં. અને હવે તો કંઈક લોકોની એક એવી મોટી ગેરસમજણોની જમાત આખી ઊભી થઈ છે કે તમે કોઈને દુઃખ કયો ને કે ભાઈ મને હાથ ભાંગી ગયો, ખબર પૂછવા આવે, તમને ફ્રેક્ચર થાય તો કેમ ખબર પૂછે, ખબર કેટલો ભાંગ્યો? એટલે આપણે એમ કે એક, મારે 2 ભાંગ્યા હતા. આપણા એક હાથ ને એક પગ. શું થયું? તો આમ ટર્ન લેતો હતો ને, એક હાથ ને એક પગ. અરે ભલા માણા, મારા તો 2 પગ ને 2 હાથ હતા, કાંઈ ચિંતા જ કરવા જેવું નથી. એટલે દુઃખમાં પણ આપણને કોમ્પિટિશન કરવી છે કે તારા કરતા વધુ દુઃખ મારું મોટું છે. ઘણા બધા એવા તમારી આજુબાજુ પણ લોકો આવશે કે તમને એવું સતત કીધા કરશે કે તમારી તકલીફ શું છે ને શું નહીં ને આ ને તે ને. અને બીજું, અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને એક નમ્ર વિનંતી, અને જે લોકો આમાં આ પીડામાં કે તકલીફમાં છે એમને પણ, કે ગૂગલ બાબાને ન પૂછો, વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકોને ન પૂછો,
ફોરવર્ડેડ મેસેજમાંથી ન કરો કે લીમડો 2 વખત પીસો સવાર સાંજ તો એક ઇન્જેક્શન ઓછું લેવું પડશે. એ કામ ડોક્ટરને કરવા દો. ડોક્ટરનું કામ છે કે તમારા શરીરમાં રહેલી મીઠાશને કેવી રીતે કંટ્રોલમાં રાખવી, પણ તમારા મનનું કામ છે તમારા જીભ ઉપરની મીઠાશને કઈ રીતે રાખવી. તમે તો કોકની રૂહ જ બની શકો એમ છો તમારા શબ્દોથી, તમારા વાક્યોથી. તમે એક ફેમિલી છો, એકબીજાને કહી શકશો કે અહીંયાથી આટલા કિલોમીટર જશો તો ડાબી બાજુ વળશો તો એક ખાડો આવશે, ત્યાંથી આમ ઉગારી લેવાશે. એકબીજા સાથે એકબીજાની માહિતીને શેર કરો. આપણે તકલીફ એ છે કે એકબીજાની સારામાં સારી સાજા થવાની કેટલા બધા એવા ગામડાઓના પેરેન્ટ્સ છે કે જેને ખબર જ નથી કે આવી કઈ પ્રકારની તકલીફ હોય, મૂંઝવણ હોય, તેમાંથી કેવી રીતે બાન. આ યંગસ્ટર છોકરાને હું જોઉં છું ને તો મને બહુ આનંદ થાય છે કે નવી પેઢીને કોઈકની તકલીફમાંથી બહાર લાવવામાં આનંદિત થાય છે. અને સરસ મજાનું એક આમ કહેવાય કે હૃદય જ્યાં હોય એ બાજુ એમણે સિમ્બોલ રાખ્યું છે. એ સિમ્બોલ એમણે હૃદય ઉપર નહીં એમ્બોઝ કરેલું, એમણે ક્યાંક માત્ર ખીચા ઉપર નહીં હૃદય પર પણ એમ્બોઝ કર્યું છે કે આ હું જવાબદાર છું, હું જવાબદારીપૂર્વક આ બાળકોનું એક સરસ મજાનું લઉં છું. અને કાલ સવારની કોને ખબર છે, સૌજીભાઈએ કીધું એમ, કયો સૂર્યોદય થાય કે આખી ઘટના છે એ બદલાઈ જાય. એક ઝેન ગુરુ હતા, એની પાસે બહુ જ અદ્ભુત ઘોડો હતો, બહુ જ રૂપડ, અને લોકો દૂર દૂરથી એનો ઘોડો જોવા આવે. એમ કે આવો ઘોડો તો બન્યો નથી, આવો ઘોડો તો બન્યો નથી. બધા લોકો જોવા આવે ને એક વાક્ય એવું કહીને જાય, બહુ નસીબદાર છો કે તમને આવો ઘોડો, તમારી પાસે આવો ઘોડો છે. બહુ જ નસીબદાર છો તમે, આવો તમારી પાસે આવો ઘોડો છે. એટલે ઝેન ગુરુ એવું કે ઉતાવળ કરો, મારા નસીબદાર હોવાના પ્રમાણપત્રો મને આ કહેવામાં ઉતાવળ કરો. એક વખત એ ઘોડો જાય છે અને ખોવાઈ જાય છે. પાછા એના એ ગામવાળા આવીને એમ કે છે, બહુ કર્યો તમારી યારે, ખરેખર તમારા ભાગ ફૂટ્યા, આટલો રૂપાળો ઘોડો તમારી પાસેથી વયો ગયો. આ હતો તો તમારી પાસે કેટલા બધા લોકો તમને દૂર દૂરથી જોવા આવતા હતા, મળવા આવતા હતા. હવે આ ઘોડો નથી રહ્યો, તમને કોઈ મળવા નહીં આવે, તમારા નસીબ ફૂટી ગયા, તમારા ગ્રહોમાં કઈક તકલીફ લાગે છે, જોડાવો કઈક જ્યોતિષ. ત્યારે ઓલા ઝેન ગુરુએ સ્થિત પ્રજ્ઞતાપૂર્વક એવું કીધું કે ઉતાવળ કરો, ઉતાવળ કરો. થોડો વખત પછી એ ઘોડો આવ્યો અને જંગલમાંથી એના કરતા પણ વધુ સારો કહેવાય એવો ઘોડો લઈને પાછો એના ઘરે આવ્યો. એટલે ગામવાળા તો ઢોલ નગારા વાગીને ઉત્સાહથી હવે ઓહો આપણા ગામમાં હવે પાછા લોકો આવવાના શરૂ થઈ જશે, આ આખું ગામ છે વર્ગમત થઈ જશે, આપણી પાસે એક ઘોડો નહીં, હવે તમારી પાસે બે ઘોડા. તમે સાચું કહેતા હતા હો કે થોડી રાહ જોવો, ખરેખર તમે કહેતા હતા રાહ જોવો. નસીબદાર, તમારા નસીબ ઉઘડી ગયા, કેટલા નસીબદાર, તમારી પાસે એક નહીં હવે બે ઘોડા છે, તમે સાચા પડ્યા. તમે કહેતા હતા કે ઉતાવળ ન કરો. આ વખતે પણ ઝેન ગુરુ એવું કહે છે કે હજી કહું છું કે ઉતાવળ ન કરો. માણસો પાછા જાય છે. એ નવો જે ઘોડો છે એના ઉપર પોતાનો જ દીકરો શીખવા જાય છે કે નવા ઘોડા ઉપર આપણે હોર્સ રાઇડિંગ કરીએ. જતી વખતે વળતી વખતે આવે છે અને પડે છે ને એ જ પોતાના છોકરાના બંને પગ નિષ્ફળ જાય છે, બંને પગ તૂટી જાય છે ને એ પગ પછી ઉપયોગ ન કરી શકે, એટલે ચાલી ન શકે એવી સ્થિતિમાં આવે છે. ઈના જ ગામવાળા ફરી વાર આવ્યા, ખરેખરો બહુ કરી, તમારા નસીબ ફૂટ્યા કે આ નવો ઘોડો તો આવ્યો પણ તમારા દીકરાનો પગ લઈને ગયો, હવે ઘોડાને તમારે શું કરવાનું, તમારા ભાઈ 2 નહીં 200 ઘોડા હોય, તમારા દીકરા એકના એક દીકરાના પગ નથી, બહુ કરી, આ તમારી યારે અન્યાય થયો છે ખરેખર. ત્યારે શાંતિપૂર્વક ઓલા ઝેન ગુરુ એવું કીધું, હજી કહું છું ઉતાવળ કરો, રાહ જો, હજી કહું છું રાહ જો. દેશમાં યુદ્ધ થાય છે, કમ્પલસરી બધા જેને સંતાનો હોય એને સંતાનો નાખવાના હોય છે, યુદ્ધમાં તો જવું જ પડશે, દેશ હારે એવી સ્થિતિમાં છે. એટલે તમારા સંતાનોને મિલિટરીમાં ભરતી કરો. દરેકે પોતાના 1, 2, 3 સંતાનોને આપવા દેવા પડે. પણ ઓલો ઝેન ગુરુનો જે સંતાન હતો એ તો ફિઝિકલી તકલીફ હવે એને થઈ ગઈ હતી એટલે ન લીધું. આ વખતે ગામવાળા કોઈ કહેવા ન આવ્યા કે તમે નસીબદાર છો એમ, કારણ કે ખબર જ હતી કે હમણાં એ માણસ એવો જ જવાબ આપશે કે રાહ જોવો. તમને ગામના લોકો ગમે એટલું કહેવામાં આવે, સમજાવવામાં આવે, તમારે આટલું જ કરવાનું થાય કે રાહ જોવો ને ઉપરવાળા ઉપર શ્રદ્ધા રાખો.